નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોની અંદર આપણે 1 થી 39 MCQ છે એ સોલ્વ કરીને એનો વિડીયો બનાવેલો છે. જો તમે ન જોયો હોય તો પહેલાં એ જોઈ લેશો. હવે આજે આપણે 40થી આગળના MCQ છે એ સોલ્વ કરીશું. તો એક પછી એક MCQ લેતા જઈએ. 40મો MCQ, બે આદર્શ વીજભારિત કણ શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં તેમના એક સમાન વીજ સ્થિતિમાનનો તફાવત આપી તેમને પ્રવેગિત કરવામાં આવે છે. તેઓ નિયમિત લંબગત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે અને R1 અને R2 ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથનું નિદર્શન કરે છે. તો તેમના દળનો ગુણોત્તર મેળવો. અચ્છા, અહીંયા વિદ્યુતભાર છે સ્થિર સ્થિતિમાંથી એક સમાન વીજ સ્થિતિમાન હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે. તો જ્યારે વિદ્યુતભાર છે એ વીજ સ્થિતિમાનથી પ્રવેગિત થાય તો એની ઉર્જા VQ is equal to half mv². અને બીજું કે જ્યારે તેઓ લંબગત ચુંબકીય ક્ષેત્ર બીમાં પ્રવેશે છે, અચ્છા, ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે પ્રવેશે ત્યારે QVB is equal to mv²/r વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરશે અને એને કારણે કેન્દ્રગામી બળ છે એ QVB પૂરું પાડશે. ચાલો, હવે આપણને એમની ત્રિજ્યાનો ગુણોત્તર પૂછ્યો છે. તો R is equal to mv/QB. ઓકે, ચાલો હવે અહીંયાથી વીની વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકીએ. સો V is equal to 2VQ/m √ is equal to V. સો વીની વેલ્યુ અહીંયા મૂકીએ m/QB. વીની વેલ્યુ 2VQ/m. આ એમને અંદર લેશું તો m² અને એક m કેન્સલ થઈ જશે. સો R proportional to √m and R1/R2 is equal to √m1/m2. બે બાજુ સ્ક્વેર કરીએ તો m1/m2 is equal to R1²/R2². તો અહીંયા આજે પહેલો ઓપ્શન છે એ આન્સર આવશે. આલ્ફા કણ 0.2 વેબર/મીટર² ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં ગતિ કરતાં 3.84 × 10⁻14 ન્યૂટન જેટલું બળ અનુભવે છે. તો આલ્ફા કણની ઝડપ. અચ્છા, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતું બળ F is equal to QVB. અહીંયા મિત્રો આલ્ફા કણ આપેલું છે તો આલ્ફા કણ માટે વિદ્યુતભાર છે એ 2E જેટલો હોય. બળ છે એ 3.84 × 10⁻14. ચાર્જ લેશું 2 ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 × 10⁻−19. અચ્છા, અહીંયા વેલોસિટી છે એ આપણે મેળવવાની છે અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.2. સો V is equal to 3.84 × 10⁻−14 divided by 2 × 1.6 × 10⁻−19 into 0.2. ચાલો, અહીંયા તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો આન્સર છે એ આવશે 6 × 10⁵ મીટર/સેકન્ડ. નેક્સ્ટ જે 42 છે એ થિયોરિટિકલ છે, તમે જાતે કરી શકશો. 43 છે. એક કણ પાસે Q/m is equal to 10⁸ કુલમ/kg વિશિષ્ટ ચાર્જ છે એનો અને 3 × 10⁵ મીટર/સેકન્ડના વેગથી નિયમિત ચુંબકીય ક્ષેત્ર B 0.3માં 30 ડિગ્રીના ખૂણે ક્ષેત્રની દિશામાં પ્રવેશે છે. તો તેની વક્રની ત્રિજ્યા કેટલી હશે? તો મિત્રો અહીંયા હું તમને ફોર્મ્યુલા બેઝ છે પ્રોબ્લેમ. R is equal to mv sin θ/QB. આ ફોર્મ્યુલા ઉપરથી તમે એના વક્રની ત્રિજ્યા છે એ બહુ ઇઝીલી
મેળવી શકશો. ક્યુ બાય એમની વેલ્યુ આપી છે. સો અહીંયા વેલ્યુઝ આપણે મૂકી દઈએ. વેલોસિટી આપી છે 3 × 10⁵ સાઇન 30 ડિગ્રી ડિવાઇડેડ બાય આ એમ છે નાના ડિનોમિનેટરમાં લઈએ તો ક્યુ બાય એમ 10⁸ એન્ડ બી મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે 0.3. અહીંયા આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર છે એ 0.5 સેન્ટીમીટર છે એ આવશે. નેક્સ્ટ છે થિયોરેટિકલ છે 44. કાઇનેટિક એનર્જી છે જ્યારે વીજભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે તો તેની ગતિ ઉર્જા. તો જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે એનો વેગ છે એ હંમેશા અચળ રહેતો હોય છે અને વેગ અચળ રહે ઝડપ કાઇનેટિક એનર્જી છે 12 mv². તો આ ઝડપ છે એ અચળ રહેશે અને એને કારણે એની ગતિ ઉર્જા પણ અચળ રહેશે. 46 એમ જેટલું દળ અને ઈ જેટલી ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન એ સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં લંબરૂપે દાખલ થાય છે તો તેની સમાન વર્તુળાકાર ગતિની આવૃત્તિ. લંબરૂપે દાખલ થાય તો mv²/r કેન્દ્રગામી બળ છે એ ચુંબકીય બળ પૂરું પાડશે QVB. ચલો એક વી છે એ કેન્સલ કરશું. v = r ઓમેગા મૂકીએ અને ઓમેગાની જગ્યાએ 2πf. સો r ગેટ કેન્સલ એન્ડ QB. એફને સૂત્રનો કરતા બનાવીએ તો f = QB/2πm. તો આવૃત્તિ આવશે QB/2πm. 47 દળ સ્પેક્ટ્રોમીટરમાં આયન એની દળ ક્રમાંક 24 અને વીજભાર +E છે અને બીનો દળ ક્રમાંક 22 અને +2E છે તો તેઓ સમાન વેગથી લંબગત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે તો અનુક્રમે તેમના પથની ત્રિજ્યાઓ કેટલી હશે? મિત્રો અહીંયા ફરી પાછું લંબરૂપે જો એ પ્રવેશતા હોય તો એની ત્રિજ્યા r = mv/qb અને અહીંયા ત્રિજ્યા છે એ દળના સમપ્રમાણમાં છે અને વિદ્યુતભારના વ્યસ્ત પ્રમાણમાં છે. સો અહીંયા ગુણોત્તર લઈએ r1/r2 = m1/m2 એન્ડ મલ્ટીપ્લાય q2/q1. હવે દળનો જે રેશિયો આપ્યો છે એ 24 અને 22 છે એટલે 24 એટોમિક માસ યુનિટ AMU ડિવાઇડેડ બાય 22 એટોમિક માસ યુનિટ અને દળનો ગુણોત્તર આપ્યો છે. વિદ્યુતભારનો ગુણોત્તર આપ્યો છે 2E/E. તો અહીંયા આનું કેલ્ક્યુલેશન કરશું 11 થઈ જશે. EE કેન્સલ, AMU જે બે યુનિટ છે સેમ છે. સો 24 ડિવાઇડેડ બાય 11 એનો આન્સર આવશે. 7.2 × 10⁻8 જૂલ જેટલી ગતિ ઉર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન 9 × 10⁻5 વેબર/મીટર² જેટલા ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તો વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી હશે? અચ્છા મિત્રો, અહીંયા વર્તુળ માર્ગની ત્રિજ્યા r = mv/qb ઉપરથી મેળવી શકાય. તો ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન છે, ચાર્જ આપણને ખબર છે, મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે, ઇલેક્ટ્રોનનું માસ ખબર હોય, વેગ છે એ ગતિ ઉર્જા ઉપરથી મેળવી લઈએ. k = 12 mv². સો 2k/m = v. એની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ વીની. સો m/qb વીની જગ્યાએ મૂકશું 2k/m. આ એમને અંદર લઈ લેશું તો એક એમ કેન્સલ થઈ જશે. √2km/qb. ચાલો તો હવે આપણી પાસે બધી જ વેલ્યુ છે. આ બધી વેલ્યુ મૂકી અને પ્રોબ્લેમ છે એ
સોલ્વ કરી શકાય. દેન 51, એક પ્રોટોન 1H1 ડ્યુટેરોન 1H2 અને આલ્ફા કણ 2He4 કેટલાક સ્થિતિમાન દ્વારા પ્રવેગિત કરેલ છે. તેઓ સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે? અહીંયા વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા R = mv/qb. ફરી પાછું આપણે આ ફોર્મ્યુલા લઈએ. અચ્છા મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે રિલેશન છે એ આપણે પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ માટે એના જે દળ છે એ જુદા જુદા હોય અને વિદ્યુતભાર જુદા જુદા હોય. તો એનો રિલેશન દળ અને વિદ્યુતભારનો લેવો પડશે. બટ વેલોસિટી માટે vq = હાફ mv², કારણ કે એ અમુક સ્થિતિમાનના તફાવત હેઠળથી પ્રવેગિત થાય છે. સો 2vq/m = v. વીની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. સો એમને અંદર લઈ લેશું એટલે 2vqm/qb. હવે અહીંયા રિલેશન આવી જશે એક ક્યુ પણ અહીંથી કેન્સલ કરી દઈશું. તો રિલેશન અહીંયા પ્રપોઝનાલિટી લઈએ √m/q. ઓકે, તો રિલેશન આવશે √m/q. હવે પ્રોટોન માટે R પ્રોટોન જેમ R ડ્યુટેરોન જેમ R આલ્ફા કણ ચલો પ્રોટોન માટે દળ 1, વિદ્યુતભાર પણ 1, એટલે 1/1 જેમ ડ્યુટેરોન માટે વિદ્યુતભાર 1 છે, દળ 2 છે, 2 AMU છે. અને આલ્ફા કણ માટે વિદ્યુતભાર 2 છે અને દળ છે એ 4 લેશું, તો 4/2. તો આન્સર આવશે અહીંયા 1 જેમ √2 જેમ √2. ચાલો 55 ક્વેશ્ચન નંબર લઈએ. એક ખૂબ લાંબો સુરેખ તાર I વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે P બિંદુએ +q વિદ્યુતભાર V વેગ ધરાવે તે જ ક્ષણે વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હશે? એના સાથે આપણે એ પણ વિચારી લઈએ કેટલું હશે, કયા ફોર્મ્યુલાથી આપણે મેળવી શકીએ. ઓકે, તો અહીંયા એક ખૂબ જ લાંબો એટલે કે અનંત લંબાઈનો તાર છે અને આ બિંદુ પાસે વિદ્યુતભાર છે એનો વેગ જમણી તરફ છે. હવે તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ પ્રવાહની દિશા ઉપર છે, તો ફિંગર છે અહીંથી અંદર જશે એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર છે અને કોઈ ચાર્જ છે એ જમણી તરફ v વેગથી ગતિ કરે છે. તો એના ઉપર બળ કઈ દિશામાં લાગશે? અચ્છા, તો ફરી એના માટે હવે પામ રૂલ યુઝ કરશું. ચુંબકીય ક્ષેત્ર અંદર છે, ચાર્જ છે એ અંગૂઠો આ દિશામાં આવશે, ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર છે, તો બળ છે એના ઉપર તરફ એટલે કે OY દિશાની અંદર બળ છે એ લાગશે. તો અહીંયા OY દિશા આપેલી છે, તો OY દિશાની અંદર OY દિશામાં બળ લાગશે. અચ્છા, અને આ બળ આપણે મેળવવું હોય તો ફોર્મ્યુલા લઈશું F = E v/b અથવા તો Q v/b. જો ઇલેક્ટ્રોન હોય તો E, ચાર્જ હોય તો Q. આ ફોર્મ્યુલાથી બળ છે એ મેળવી શકાય. અને અહીંયા B ચુંબકીય ક્ષેત્ર છે એ અનંત લંબાઈના તારનું લેવું પડે, μ0I/2π. આ ડિસ્ટન્સ લેશું y.
ચાલો હવે મિત્રો આ સિવાયના જે MCQ છે 60 સુધી એ બધા જ થિયરી બેઝ છે. તો 60 સુધી તમે MCQ સોલ્વ કરશો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 61થી વર્તુળાકાર પ્રવાહધરિત વાહકમાં બળ પર આધારિત જે MCQ છે એ સોલ્વ કરીશું.